ભાવનગર શહેરમાં આવી રહેલા વડાપ્રધાનના કાર્યક્રમને લઈને સ્થાનિક ભાજપ સંગઠન દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેર ભાજપ દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, શહેર પ્રમુખ કુમાર શાહ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ પગલે જીતુભાઈ વાઘાણી કાર્યક્રમની ટૂંકમાં સમીક્ષા કરી હતી। ભારતનો પરિચય સમગ્ર વિશ્વને વિકાસની દ્રષ્ટિએ, આત્મનિર્ભર ભારતની દ્રષ્ટિએ, તાકાતની દ્રષ્ટિએ અને વ્યાપારની દ્રષ્ટિએ તમામ દૃષ્ટિકોણથી એ પરિચય બતાવીને સૌ પ્રથમવાર એ ભાવનગરની ધરતી ઉપર, આમ તો અનેક વાર નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી હતા ત્યારે પણ વડાપ્રધાન થયા, ત્યાર પછી પણ હંમેશા સમગ્ર ભારતમાં અલગ અલગ વિકાસના કામો લઈને તેઓ હંમેશા આવતા રહ્યા છે અને ભાવનગર પણ આવ્યા છે। પણ આ વખતે કંઈક વિશેષ રીતે, એટલે કે ઓપરેશન સિંદૂરમાં સમગ્ર વિશ્વને ભારતની તાકાતનો પરિચય આત્મનિર્ભર ભારતથી એમને બતાવ્યો। આપણા જ શસ્ત્રો આપણે જ બનાવેલા અને એના દ્વારા દુશ્મન દેશના જે પ્રકારે સ્થિતિ કરી એ પછી ભાવનગરમાં સૌપ્રથમવાર આવી રહ્યા છે। મેં કહ્યું વ્યાપારિક દૃષ્ટિએ, એટલે ડિપ્લોમેટિક બાબતોમાં ઇન્ટરનેશનલ કક્ષાએ પણ ભારત એ ભારત છે એનો પરિચય એ ટેરિફ વોરમાં પણ ભારતે આપ્યો અને વિશ્વએ જોયો। યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ 20 સપ્ટેમ્બરે ભાવેણાની ધરતી ઉપર પધારી રહ્યા છે। એના ભાગરૂપે ભાવનગર શહેર, ભાવનગર જિલ્લો, જિલ્લા વહીવટીતંત્ર, મહાનગરપાલિકા, આમ સંસ્થાઓ, આમ અનેક લોકોએ ભાવનગરની અંદર જ્યારે મોદી સાહેબ પધારી રહ્યા હોય તો એની તૈયારી કરી છે। સૌ પ્રથમ મહિલા કોલેજથી રૂપાણી સર્કલ સુધી ભવ્ય અને દિવ્ય રોડ શો થવાનો છે। આ રોડ શોની અંદર વિવિધ જગ્યાએ સ્ટેજો, અનેક આપણી ટ્રેડિશનલ ડ્રેસ સાથે આપણી સંસ્કૃતિ પ્રમાણે અનેક કૃતિઓ રજૂ થવાની છે। ટેબ્લોના ઓપરેશન સિંદૂર, જીએસટી, આત્મનિર્ભર, આમ અનેક પ્રકારના ટેબ્લોના પણ આયોજન કર્યું છે અને સંસ્થાઓ દ્વારા, વેપારી દ્વારા, અનેક અગ્રણી ઉદ્યોગપતિઓ, ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ, વોર્ડના કાર્યકર્તાઓ, આ બધા જ લોકો આ ભવ્ય અને દિવ્ય રોડ શોની અંદર ઉપસ્થિત રહેવાના છે। ત્યારબાદ સભા મંડપમાં મોદી સાહેબ જન લોકોને સંબોધવા જશે અને ભાવનગરની ધરતી પર જ્યારે મોદી સાહેબ આવ્યા છે ત્યારે અનેક વિકાસના કામોની પણ ભેટ આપવાના છે। ખાસ કરીને મેરીટાઈમ સેક્ટર, શિપિંગ સંબંધિત અનેક વિકાસના કાર્યો, દેશભરના MOU પણ આજે ભાવનગરની ધરતી પર મોદી સાહેબના હસ્તે એ થવાના છે। ત્યારે ભાવનગરના ભાવેણાવાસીને ખૂબ આનંદ અને ઉત્સવ છે। આપના માધ્યમથી પણ અમે સૌ ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ અપીલ કરીએ છીએ કે મોદી સાહેબને જોવું, મોદી સાહેબના ભાષણને સાંભળવું એ પણ એક લાવો છે।